રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ નિમિત્તે આજે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઓપનિંગ સેરેમની ઉજવી હતી। માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા દેશભરમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરાયો છે। આ ઉજવણી દરમિયાન દેશભરમાં માર્ગ અકસ્માતના કારણે તેને રોકવાના ઉપાય સહિતની વિવિધ જાગૃતિ પ્રવૃત્તિ યોજાશે। શેરી નાટક અને તાલીમ કાર્યક્રમ તથા ટ્રાફિક નિયમોની જાણકારી દ્વારા જનજાગૃતિ કેળવવામાં આવશે, જેને લઈ આજે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઓપનિંગ સેરેમની ઉજવી હતી। સુરત સહિત રાજ્યમાં પણ રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી શરૂ થઈ છે, જેના ભાગરૂપે આજે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઓપનિંગ સેરેમની ઉજવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત વાહન ચાલકો અને સામાજિક આગેવાનોને પોલીસ કમિશનરે સલામતીનું મહત્વ સમજાવ્યું હતું। રોડ સેફટી એક એવી બાબત છે જે છે બહુ અગત્યની, પણ જેને બહુ ગંભીરતાથી લેવામાં આવતા નથી। લાંબો પ્રવચન હું કરવા ઈચ્છતો નથી, પણ એક વસ્તુ જેમાં આપણે વર્લ્ડમાં ટોચ ઉપર છીએ, દર વર્ષે 100થી વધારે અકસ્માતો આખી દુનિયામાં ભારતમાં થાય છે। કેમ કે ભારત વિકસી રહ્યું છે, આર્થિક સમૃદ્ધિ વધી રહી છે, વાહનોની સંખ્યા વધતી જાય છે। 2022ના આંકડા પ્રમાણે 1,68,000થી વધારે લોકો રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા। એને ગણતરી કરીએ તો દરરોજ 468 લોકો રોડ અકસ્માતમાં મૃત્યુ પામે છે। અને આ પણ અર્થ છે કે દર ત્રીજી મિનિટે એક વ્યક્તિ ઇન્ડિયામાં કોકના કોક જગ્યાએ રોડ અકસ્માતમાં મૃત્યુ પામી રહ્યા છે। આ આંકડા ફક્ત એટલા માટે કહું છું કે આપણે બાકી બધી વસ્તુઓને જેટલી ગંભીરતાથી લઈએ છીએ, રોડ અકસ્માત, રોડની શિસ્ત, સીટ બેલ્ટ લગાડવી, હેલ્મેટ પહેરવી, આ બાબતોને આપણે અવગણીએ છીએ, એને ગંભીરતાથી લેતા નથી। એટલા માટે દર ત્રીજી મિનિટે ઇન્ડિયામાં એક મૃત્યુ રોડ અકસ્માતમાં થઈ રહી છે। દુનિયામાં 100થી વધારે રોડ સેફટી બાબતે કોઈ રાષ્ટ્ર જાગૃત હોય તો એવા નેધરલેન્ડ છે, સ્વીડન છે, નોર્વે છે, ડેનમાર્ક છે। આના કરતાં આપણા સ્થાન બહુ નીચે છે, કેમ કે આપણે તકેદારી રાખતા નથી। આપણે રોંગ સાઈડ જવામાં 200 મીટર કોઈ જગ્યાએ લાંબુ ચાલવું પડે, આના કરતાં રોંગ સાઈડમાં જઈએ છીએ અને પોતાની જાતને જોખમમાં મૂકીએ છીએ, સામાવાળાની જાનને જોખમમાં મૂકીએ છીએ। હેલ્મેટ નહીં લગાડવાનો આ કોઈ ગર્વનો પ્રશ્ન તો હોઈ ના શકે। હેલ્મેટ લગાડવું આ તમારા જીવન માટે અગત્યનું છે, તમારા પરિવાર માટે અગત્યનું છે, કેમ કે આ હેલ્મેટ જીવનને મૃત્યુ વચ્ચેના ફેર પાડી શકે। તો જેટલા મિત્રો અહીં છે એને બધાને રિક્વેસ્ટ કરું છું કે તમે ટુ વ્હીલર ચલાવો તો હેલ્મેટ લગાડો। થોડી ઘણી ગરમી લાગે, થોડા વાળ વખેરાઈ જાય, આના કરતાં જીવન વધારે કિંમતી છે।